હેલો સ્ટુડન્ટ્સ, હેલો બચ્ચા વર્લ્ડી, કેમ છો બધાય? મજામાં? ચાલો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 12 પાર્ટ 2 માં એટમ, પરમાણુઓ. બરોબર. ચેપ્ટર નંબર 3, 4, 5 એના વિડીયો મૂકેલા જ છે બધાય. આશા રાખો બધાએ સરસ મજાના જોયા હશે. બરોબર. ચાલો 3, 4, 5ના મસ્ત મજાના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. હજી જો ક્લિયર ના થયા હોય તો યુટ્યુબમાં બધા વિડીયો છે જ, સરખા વ્યવસ્થિત જોઈ લેજો. બરોબર. આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 12 પરમાણુ. ચાલો, બધાને ખબર જ છે પરમાણુ. 8મા નવમાંથી ભણતા આવો છો છોકરાઓ કે ભાઈ પરમાણુ શું છે. આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુ, બોર્ડ છે, ડસ્ટર છે, પેન છે, આપણા કપડાં છે, બેન્ચ છે, બરાબર, કોઈ પણ વસ્તુ છે, વસ્તુ એ દ્રવ્યની બનેલી છે. કેની બનેલી છે? દ્રવ્યની. દ્રવ્યની અંદર અણુ હોય. શું હોય છોકરાઓ? દ્રવ્યની અંદર અણુ હોય. અણુની અંદર પરમાણુ હોય. પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ નામના કણના બનેલા છે. અને ક્વાર્ક્સ કોના બનેલા છે? તો કે કોઈના નહીં. આ આખું બેઝિક બંધારણ છે. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. એટલે બેઝિકમાં બેઝિક મૂળભૂત કોણ હોય ને તો કે ક્વાર્ક્સ. દ્રવ્ય કોઈ પણ પદાર્થ દ્રવ્યનો બનેલો છે. દ્રવ્ય અણુઓના બનેલા છે. અણુઓ પરમાણુના બનેલા છે. પરમાણુઓ ન્યુક્લિયસના બનેલા છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય. પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન કોના બનેલા છે? ક્વાર્ક્સના. અને આ લોકો અત્યારે બધા સાયન્ટિસ્ટો ક્વાર્ક્સને તોડવાની ટ્રાય કરે છે કે ભાઈ એની અંદર પણ હજી કંઈક હશે. તો ફંડામેન્ટલ મૂળભૂત કણ કોણ? તો કે ક્વાર્ક્સ. આ તો જસ્ટ તમને ખાલી ઇન્ફોર્મેશન આપું છું. આપણે વાત કરવાની છે પરમાણુ વિશે. હવે જો જે પ્રસ્તાવનામાં 2-3 મુદ્દા અગત્યના છે, બાકી તો વાર્તા જ છે. અને આમે જુઓ તો આ ચેપ્ટરની પહેલી 2 કે 3 થિયરી ખાલી વાર્તા જ છે, થોડુંક બોરિંગ જેવું લાગે. પણ પછી ત્રીજી થિયરીથી આપણે જોશું મસ્ત મજાના સૂત્ર છે, ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે નીટની દ્રષ્ટિએ પણ, જીની દ્રષ્ટિએ પણ. એટલે પહેલી 1-2 થિયરીમાં થોડુંક વાર્તા જેવું છે, એટલે થોડો ઘણો કંટાળો મે બી આવી શકે. પણ ત્રીજી થિયરીથી તો ફૂલ મજા આવશે, આપણી ગેરંટી એટલી, બચ્ચા પાર્ટી. બરોબર. ચાલો તો પરમાણુથી આપણે શરૂઆત કરીએ. જો એટમ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ચેપ્ટર નંબર 12 એટમ. એટમ એટલે પરમાણુ. શું? તો કે પરમાણુ. એટમ બોમ્બ નામ સાંભળ્યું હશે, પરમાણુ બોમ્બ તમે નામ સાંભળ્યું હશે. બરોબર. ચાલો, પરમાણુ જે છે પેલા બેઝિક માહિતી આપી દઉં, પ્રસ્તાવનામાં આપી છે. કોઈ પણ અણુનો પરમાણુ. અને હમણાં આપણે જેમ કીધું એમ પરમાણુની અંદર શું હશે? ન્યુક્લિયસ. પરમાણુની અંદર શું હશે? તો કે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર બચ્ચા પાર્ટી શું હશે? ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર વહીન ન્યુટ્રોન. જેવું નામ છે એવું ગુણધર્મ, ન્યુટ્રોન. ન્યુટ્રોન એટલે ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તટસ્થ. ન્યુટ્રોનને પોતાનો કાંઈ વિદ્યુત ભાર નથી. પ્રોટોનનો વિદ્યુત ભાર પોઝિટિવ. અને આપણે બધાને ખબર છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું, પ્રોટોનનો ચાર્જ, એનો વિદ્યુત ભાર કેટલો? 1.6 × 10⁻19 કુલમ. સમજાય છે? હવે
પરમાણુના કેન્દ્રીય ભાગમાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ હોય એવું કહેવાય. કેવું કહેવાય? ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ. કારણ કે અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે, પણ ન્યુટ્રોનનો ચાર્જ તો કેવો છે? 0 છે, ન્યુટ્રલ છે. બરોબર, એટલે ન્યુક્લિયસ કેવું કહેવાય? ધન વિદ્યુત ભારિત કહેવાય. હવે પરમાણુ જે છે ને, પરમાણુ, એ પરમાણુ પોતે તટસ્થ છે, ન્યુટ્રલ છે. હવે આપણે એમ થાય કે પરમાણુ તટસ્થ છે કેવી રીતે? કારણ કે જો પરમાણુ તટસ્થ કેવી રીતે કહેવાશે? કોઈ પણ પેલા ચેપ્ટરમાં આવી ગયું, કોઈ પણ પદાર્થની સપાટી હોય, આ સપાટી ઉપર 2 પ્રોટોન હોય તો આ સપાટી કેવી કહેવાય? ધન વિદ્યુત ભારિત કહેવાય. કેવી કહેવાય? ધન વિદ્યુત ભારિત. ગમે એટલા પ્રોટોન હોઈ શકે, આપણે 2 નું લીધું. કોઈ પણ સપાટી ઉપર માની લો 2 ઇલેક્ટ્રોન છે તો સપાટી કેવી કહેવાય? ઋણ વિદ્યુત ભારિત કહેવાય. કેવી કહેવાય? ઋણ વિદ્યુત ભારિત. પણ માની લ્યો કોઈ સપાટી ઉપર 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન છે, તો આ કેવી કહેવાશે સપાટી? પોઝિટિવલી ચાર્જ, ધન વિદ્યુત ભારિત. આ સપાટી કેવી કહેવાશે? નેગેટિવલી ચાર્જ, ઋણ વિદ્યુત ભારિત. પણ આ સપાટી કેવી કહેવાય? તટસ્થ, ન્યુટ્રલ કહેવાય. કેવી કહેવાય? ન્યુટ્રલ. કેમ ન્યુટ્રલ કહેવાશે? જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ, બેના ચાર્જ સરખા જ છે. 1.6 × 10⁻19 કુલમ. બરાબર. એટલે 2 પ્રોટોન સામે 2 ઇલેક્ટ્રોન એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. એટલા માટે કેવું હશે? તટસ્થ હશે. તો આપણે એમ કહીએ છીએ છોકરાઓ કે પરમાણુ તટસ્થ છે, તો એનો મતલબ શું? કે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, પણ હજી એવું કંઈક હોવું જોઈએ કે જે આને કેવું કરે? તટસ્થ કરે. તો પરમાણુની અંદર ન્યુક્લિયસની બહાર, ત્યાં પરમાણુની અંદરના ભાગમાં, ન્યુક્લિયસની બહારના ભાગમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હશે? ભ્રમણ કરતા હોય. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન બચ્ચા બાલ્ટી શું કરતા હશે? તો કે ભ્રમણ કરતા હોય. હવે તમને એમ કે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર કેટલો? તો અંદર જેટલા પ્રોટોન હોય એટલો. પણ તમને એમ કે પરમાણુનો વિદ્યુત ભાર કેટલો? તો ટોટલ લેવાનું આખું. પરમાણુની અંદર 2 વસ્તુ છે, ન્યુક્લિયસ છે અને વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. અને આ તો બેઝિક કન્સેપ્ટ છે. પહેલા 9મા 10મા ધોરણમાં આવી ગયું કે ઝેડ, કેમેસ્ટ્રીમાં આવ્યું હશે ZXA. તો આ વાળી હું ZXA એટલે X એટલે હું? જે તે તત્વની સંજ્ઞા. Z એટલે પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર ઇંગ્લિશમાં બોલો તો. અને A એટલે પરમાણુ દળાંક. એ એટલે શું થશે? પરમાણુ દળાંક, એટોમિક માસ. દાખલા તરીકે તમે કાર્બનની વાત કરો તો કાર્બનને આ રીતે લખાય 6C12. કેવી રીતે લખાય કાર્બનને? 6C12. તો જો X ની બદલે શું આવ્યો? C. એટલે કાર્બનની સંજ્ઞા C છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનનો પરમાણુ દળાંક 12. હવે આનો મતલબ શું? જો એટલું યાદ રાખવાનું, કોઈ પણ તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલે એની અંદર પ્રોટોન હોય અને એટલે એની અંદર ઇલેક્ટ્રોન હોય. શું હશે? એટલે એની અંદર પ્રોટોન હોય એટલે એની અંદર ઇલેક્ટ્રોન હશે. તો પરમાણુ ક્રમાંક Z શું દર્શાવે? તત્વના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. તત્વના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. તો કાર્બનનો જે પરમાણુ હોય ને, કાર્બનનો પરમાણુ, એ કાર્બનના પરમાણુના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન હશે અને ન્યુક્લિયસની બારે વર્તુળાકાર કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. હાઇડ્રોજન એટમની વાત કરો તો હાઇડ્રોજનને કેવી રીતે લખાય? 1H1. કેવી રીતે લખાય હાઇડ્રોજનને? 1H1. એનો મતલબ શું?
હાઇડ્રોજનનું ન્યુક્લિયસ હશે, એમાં એક પ્રોટોન હશે અને એક શું હશે? ઇલેક્ટ્રોન. તો કોઈ પણ પરમાણુમાં તમે જોશો ને બચ્ચા પાર્ટી, તો નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા હોય? બે સરખા હોય. એટલા માટે પરમાણુ કેવો કહેવાય? તટસ્થ કહેવાશે. કેવો કહેવાશે? તટસ્થ. એમ કે ન્યુક્લિયસ કેવું? તો ન્યુક્લિયસ તટસ્થ નહીં. ન્યુક્લિયસ કેવું હશે? ધન વિદ્યુત ભારી. કારણ કે ન્યુક્લિયસમાં શું હોય છે? પ્રોટોન હોય છે, એટલા માટે. પણ પરમાણુની અંદર ન્યુક્લિયસ અહીં આવે ને ઇલેક્ટ્રોન અહીં આવે, તો બેયનો ચાર્જ તમારે લેવો પડે. તો એ કેવું કહેવાશે? તટસ્થ કહેવાય. આટલું રેડી? હવે પરમાણુ માટે જુદા જુદા સમય જતા ગયા એમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા મોડલ આપ્યા. પરમાણુ વિશેની ઘણા બધા વૈજ્ઞાનિકોએ શું આપી? તો કે સમજ આપતા ગયા. પરમાણુનું સૌથી પહેલું મોડલ છે ને, જે થોમ્સને આપ્યું હતું. એ પૂછાય નહીં, પણ તમે ક્યાંક સાંભળો તો વાંધો ના આવે. કોને આપ્યું હતું? જે થોમ્સન. પરમાણુનું સૌપ્રથમ મોડેલ, પરમાણુ વિશે સૌપ્રથમ કોને સમજાવ્યું હતું? તો કે જે થોમ્સને. જે થોમ્સનનું જે મોડેલ છે ને, એ મોડેલ પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લમ પુડિંગ મોડેલ કહેવાય. ઈ વળી હું પ્લમ પુડિંગ મોડેલ. પ્લમ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય તરબૂચ. શું કહેવામાં આવે ઇંગ્લિશમાં? એને તરબૂચ. જે થોમ્સને એવી વિચારધારા રજૂ કરી હતી કે કોઈ પણ પરમાણુ હોય ને, શું સમજો, એ કોઈ પણ પરમાણુના કેન્દ્રીય ભાગમાં પોઝિટિવ ચાર્જ હશે. શું એની વિચારધારા રજૂ કરી? જે થોમ્સને કોઈ પણ પરમાણુના કેન્દ્રીય ભાગમાં પોઝિટિવ ચાર્જ હશે. અત્યારે તો મને ખબર જ છે કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની બારે, કેન્દ્રીય ભાગની બારે, જુદી જુદી વર્તુળાકાર કક્ષામાં શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. પણ જે થોમ્સને એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હશે, પણ એની ફરતે છૂટા છવાયા ઇલેક્ટ્રોન એની જગ્યાએ કેવા હશે? તો કે સ્થિર હશે. પરમાણુના કેન્દ્રીય ભાગમાં પોઝિટિવ ચાર્જ હશે, પણ એની ફરતે છૂટા છવાયા ઇલેક્ટ્રોન કેવા હશે? તો કે સ્થિર હોય. આ વિચારધારા કોને રજૂ કરી હતી? સૌ પ્રથમ જે થોમ્સને. તરબૂચ જેવું એને મોડેલ આપ્યું. અત્યારના તરબૂચ તો બધા હાઇબ્રિડ કહેવામાં આવે, લંબગોળ ને એવા બધા આવે છે. પણ વર્ષો પહેલા જે તરબૂચ છે ને, આખા ગોળાકાર જ આવતા. પરમાણુ આખો ગોળો છે, પૃથ્વીની જેમ. શું છે? પરમાણુ આખો એક ગોળું છે, પૃથ્વીની જેમ. તો પહેલા જે તમે અત્યારે અમુક જગ્યાએ જોશો ગોળ તરબૂચ આવતા, પણ મોટે ભાગે લંબગોળ ને એવા જ આવે છે. તો જે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ એટલે શું? એને તરબૂચ સાથે સરખામણી કરી કે તરબૂચના કેન્દ્રીય ભાગમાં તમે એવું કહી શકો પોઝિટિવ વિદ્યુત ભાર હશે. ઉદાહરણ એને આપ્યું. અને તરબૂચની અંદર બી હોય, તરબૂચના જે બી હોય છૂટા છવાયા એના ગર્ભમાં શું હોય? ફેલાયેલા હોય કે નહીં? એના સમજાતું. કેન્દ્રીય ભાગમાં પોઝિટિવ ચાર્જ સ્થિર હશે. અને તરબૂચની અંદર તમે જુઓ તો શું થશે? એક બી અહીંયા હોય, એક બી અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય. તો જે થોમ્સને એવું જ કીધું કે અત્યારે તો મને વાસ્તવિકતા ખબર છે, જે થોમ્સનનું મોડેલ ખોટું હતું. અત્યારે તો મને ખબર છે ઇલેક્ટ્રોન સ્થિર ના હોય, જુદી જુદી કક્ષામાં, વર્તુળાકાર કક્ષામાં શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. પણ થોમ્સને આવું કીધું હતું. તરબૂચ મોડેલ આપ્યું. તરબૂચ મોડેલ એટલે કેવું મોડેલ કહેવામાં આવે? પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે. કેવું કહેવામાં આવે? પ્લમ પુડિંગ મોડેલ. કે કેન્દ્રીય ભાગમાં બધો ધન વિદ્યુત ભાર હશે અને એની ફરતે તરબૂચના બી જેમ છૂટા છવાયા ગર્ભમાં ફેલાયેલા હોય એમ ઇલેક્ટ્રોન છૂટા છવાયા શું હશે? તો કે ફેલાયેલા હશે. બરોબર સમજાણું કે નહીં બચ્ચા પાર્ટી? આ થોડું ઘણું બેઝિક છે, પરમાણુ વિશેનો કન્સેપ્ટ છે. આગળ આપણે ડિટેલમાં હવે જોઈએ. સમય જેમ 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 જાતો ગયો એમ
રુથરફોર્ડનો સોનાનો વરખનો પ્રયોગ તમારે આવી ગયો ભણવામાં, 8માં 9માં 10માં ગયા હો તો આઈ ડોન્ટ નો, કારણ કે એ અમે ભણાવ્યું ના હોય એટલે કંઈ ખ્યાલ ના હોય, એકાદા ધોરણમાં તમારે આવી ગયો રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ. રુથરફોર્ડે છે ને છોકરાઓ પરમાણુ વિશે એકદમ પરફેક્ટ ખ્યાલ આપ્યો. કોને? તો કે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણુ વિશેનો એકદમ ચોક્કસ બેઝિક કન્સેપ્ટ આપ્યો. શું કીધું? રુથરફોર્ડનું મોડેલ અને આપણે પ્રયોગ જોવાનું છે. જુઓ, રુથરફોર્ડ લખાયામાં આપણે બોલીએ છીએ રુથરફોર્ડ બોલી, બાકી હકીકતે ઓરિજિનલ નામ શું છે? રુથરફોર્ડ. રુથરફોર્ડે શું કીધું કે પરમાણુના કેન્દ્રીય ભાગને આપણે ન્યુક્લિયસ કહીએ, પરમાણુના કેન્દ્રીય ભાગમાં બધો ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય છે. શું? પરમાણુના કેન્દ્રીય ભાગમાં બધો ધન વિદ્યુત ભારિત કેન્દ્રિત થયેલો હોય છે અને તેની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય છે. રુથરફોર્ડનું મોડેલ. રુથરફોર્ડ એકદમ પરફેક્ટ તમને કન્સેપ્ટ આપ્યો જે અત્યારે આપણા માટે વેલિડ છે. શું કીધું રુથરફોર્ડે? પરમાણુના કેન્દ્રીય ભાગમાં તેનો બધો ધન વિદ્યુત ભારિત કેન્દ્રિત થયેલો હોય અને તેની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? તો કે ભ્રમણ કરતા હોય છે. અને એમ કહી શકાય કે પરમાણુનું બધું દળ, પરમાણુનું જેટલું દળ હોય ને, દળ, એ પરમાણુનું બધું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. પરમાણુ તમે જુઓ ને તો કોનો બનેલો હોય? હમણાં મેં તમને વાત કરી, આ પરમાણુ છે, એટમ છે, એ કોનો બનેલો કહેવાય? બોલો છોકરા. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો. કોનો બનેલો કહેવાય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો. આ પરમાણુનો હજી કેન્દ્રીય ભાગ, એને શું કહેવાય? ન્યુક્લિયસ. એમાં બધો પોઝિટિવ ચાર્જ હશે અને સાથે સાથે વિદ્યુત ભાર રહી તો શું હોવાના છે? ન્યુટ્રોન હોવાના છે. અને એની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. તો તમને પૂછે પરમાણુનું દળ કેટલું? બોલો બચ્ચા પલટી, પરમાણુનું દળ કેટલું હશે? ઇલેક્ટ્રોનનું દળ વત્તા ન્યુક્લિયસનું દળ. પણ ન્યુક્લિયસની અંદર તો પ્રોટોને બેઠેલા છે અને ન્યુટ્રોને બેઠેલા છે. પરમાણુ તટસ્થ છે એનું કારણ શું? બોલો, હમણાં સમજાયું એમ. ન્યુક્લિયસની અંદર 3 પ્રોટોન હશે તો ફરતી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે, એટલે પરમાણુ તટસ્થ કહેવાય. પરમાણુનો વિદ્યુતભાર માપવો હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના, કારણ કે આ તો ન્યુટ્રોન તો ચાર્જલેસ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. પણ જો તમારે પરમાણુનું દળ માપવું હોય તો ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો, પ્રોટોનને ધ્યાનમાં લ્યો, ન્યુટ્રોનને ધ્યાનમાં લ્યો. કારણ કે પરમાણુમાં 3 વસ્તુનો બનેલો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો. તો કોઈ પણ પરમાણુનું દળ માસ ઓફ એટમ કેટલું આવે? માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન, આ ત્રણેયના દળનો તમે સરવાળો કરો ને બચ્ચા પાર્ટી, એટલે તમને પરમાણુનું દળ મળે. પણ આપણે ખબર છે
બધું મોટા ભાગના પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રીય ભાગમાં છે. અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ બધાને ખબર જ હોય. શું હોય બોલો? માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન બે સરખા છે. 1.67 ગુણ્યા 10⁻27 kg. કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27 kg. અને માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 kg. કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 kg. સમજાય છે કે નહીં બચ્ચા પલટી? તો પ્રોટોનનું બધું દળ, પરમાણુનું બધું દળ એના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય. સપોઝ હું તમને વાત કરું હેલિયમનું ન્યુક્લિયસ, જેને આલ્ફા કણ કહેવાય. શું કહેવાય? આલ્ફા કણ. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ 2He4. એટલું યાદ રાખો બચ્ચા પાર્ટી. શું થશે? હિલિયમનો પરમાણુ હોય ને, પરમાણુ, એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક છે. આ હિલિયમનો પરમાણુ, એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હશે. અને એટલું યાદ રાખવાનું, પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક હજી ન્યુક્લિયસમાં આગળના ચેપ્ટરમાં આવશે, પણ આ તો અત્યારે ઉપયોગ આવે છે એટલે સમજાવો. બુકમાં બધું લખ્યું ના હોય. 4 - 2 કરો ને એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. કોની સંખ્યા મળે? ન્યુટ્રોનની. તો આની અંદર 2 ન્યુટ્રોન હશે અને ફરતે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય, એટલે વર્તુળાકાર કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. હવે મને કેવો જોઈએ? પરમાણુના દળમાં મોટો ભાગ કોનો હોય? પ્રોટોન અને ન્યુટ્રોનનો જોઈએ કે નહીં? કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો તમે સરવાળો કરો તો ઇલેક્ટ્રોન કરતાં હંમેશા વધુ જ હશે. કે નથી સમજાતો? હિલિયમમાં 2 પ્રોટોન, 4 - 2 ન્યુટ્રોન, એટલે 4 જણા પણ એ 4 જણા તો કેન્દ્રમાં બેઠા છે અને આજુબાજુ ફરતે 2 ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો પરમાણુનું મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. જ્યાં કેન્દ્રિત થયેલું હોય એના કેન્દ્રમાં. હમણાં આપણે આગળ આવશે. પરમાણુનો 99% ભાગ ખાલી છે. પરમાણુ જે છે ને, પરમાણુ હોલોસ્ફિયર છે. હોલોસ્ફિયર એટલે પોલો ગોળો છે. કેવો છે? એક રીતે જોવો તો પોલો ગોળો. ન્યુક્લિયસ છે ને, પરમાણુને 1% જગ્યા જ રોકે, એટલું નાનું છે. શું છોકરાઓ? ન્યુક્લિયસ પરમાણુને 1% જગ્યા રોકે, બાકીની 99% જગ્યા ખાલી હશે. એની ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. અને ન્યુક્લિયસની અંદર જેટલા જણા રહે છે, પ્રોટોન અને ન્યુટ્રોન, એના કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, એટલે ખાલી હોય. તો એટલું યાદ રાખવાનું, પરમાણુનું બધું દળ એના કેન્દ્રમાં શું થયેલું હોય? તો કે કેન્દ્રિત થયેલું હશે. શું થયેલું હશે? તો કે કેન્દ્રિત થયેલું હશે. બરોબર? ચાલો, હવે રુથરફોર્ડનો જે પ્રયોગ હતો એના જે 2 સ્ટુડન્ટ હતા, ગાઈગર અને માસ્ટર્ડ. ગેઇગર અને માસ્ટર્ડ. આ 2 સાયન્ટિસ્ટે સોનાના વરખનો પ્રયોગ કર્યો હતો. બધું માહિતી બધી રુથરફોર્ડે આપી હતી. એક્સપેરિમેન્ટ આ 2 જણાએ કર્યો હતો. સોનાના વરખનો પ્રયોગ જુઓ, સિલેબસમાં નથી. આપણે 2020નો તમે સિલેબસ જુઓ બોર્ડનો તો નીકળી ગયો છે, પણ એમાં લખ્યું છે કે છોકરાઓને માત્ર જાણકારી આપી દેવી. એટલે થોડું ઘણું આપણે એનો ઓવરવ્યૂ જાણકારી લઈ લઈએ. કદાચ તમને ક્યાંય ભવિષ્યમાં આવે સામે. એવું નથી કીધું કે જી નીટમાં નહીં પૂછાય. તો એટલા માટે અમુક આપણે બેઝિક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ. બરાબર? એના પ્રયોગમાં શું હતું જુઓ. એના પ્રયોગની તમે ગોઠવણી જુઓ ને તો લેડ ધાતુ ના બ્લોક હોય. લેડ એટલે પ્લમ્બમ્બે કહેવાય. એ 2 બ્લોક આવી રીતે સામસામે રાખેલા છે અને 2 વચ્ચે એકદમ ઓછી જગ્યા છે, અમુક મિલીમીટરના ક્રમની. આમાંથી એક પ્રકાશનું કિરણ પસાર થાય ને એટલી જગ્યા છે, એકદમ ઝીણી એવી તિરાડ છે. શું કર્યું એને એના પ્રયોગમાં? એક સોર્સ એટલે કે ઉદ્ગમ,
83 બિસ્મથ 214 શું છે તો કે 83 બિસ્મથ 214 આ પરમાણુ હતું. આ પરમાણુમાંથી એ લોકોએ આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું. શું કર્યું? એને આલ્ફા કણ ઉત્પન્ન કર્યો. એટલે અહીંથી આ જે ઉત્પન્ન થયો હશે ને એ શું હશે? આલ્ફા કણ. અને આ જે આલ્ફા કણ ઉત્પન્ન થયો ને એના પાસેની કાઇનેટિક એનર્જી હતી કે એટલે ગતિ ઉર્જા 5.5 MeV. કેટલી હતી? આ બધું એમસીક્યુ માટે અગત્યનું. બોર્ડમાં તો નહીં જ પૂછાય, પણ એમાં લખ્યું છે કે ભાઈ છોકરાઓને માહિતી આપી દે એટલે આપણે થોડું ઘણું ઉપર છેલ્લું જોઈ લઈએ. થોડું કન્સેપ્ટ એ સમજાવી દઉં. પછી અહીંયા એક સોનાનું પાતળું વરખ છે જેને ગોલ્ડ ફોઇલ કહેવાય. શું કહેવાય? ગોલ્ડ ફોઇલ. ફોઇલ એટલે વરખ. સોનાનું વરખ, બરાબર. અને સોનાનું જે વરખ હતું ને બચ્ચા પર એની જાડાઈ હતી, આ જાડાઈ D બરાબર 2.1 ગુણ્યા 10⁻⁷ મીટર. આટલી એની થિકનેસ હતી. એની જાડાઈ કયો ને, આપણું પેજ હોય ને પેજ, એની કંઈક થિકનેસ હોય એના કરતાં પણ પાતળું હતું સોનાનું વરખ. આટલું છે. સામે એક પડદો મૂક્યો વર્તુળાકાર. એ વર્તુળાકાર જે પડદો મૂક્યો ને એ હમણાં સમજાવો. આ એની પહેલાં તમને ગોઠવણી સમજાવી દો. ZNS શેનો મૂક્યો છે? ZNS. ZNS એટલે ઝિંક સલ્ફાઇડ. શેનો પડદો છે? એક ઝિંક સલ્ફાઇડનો પડદો છે. અને એની ફરતે મૂવ થઈ શકે એવું ડિટેક્ટર હતું. શું હતું? ડિટેક્ટર. ડિટેક્ટર એટલે હું એ બધી વાત કરું. હવે જુઓ, રુથરફોર્ડનો આ જે પ્રયોગ છે એને આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કહેવામાં આવે. કેવો પ્રયોગ કહેવામાં આવે? પ્રકીર્ણન. પેલા તો બચ્ચા બલ્ટી પ્રકીર્ણન એટલે શું? સ્કેટરિંગ. પ્રકીર્ણન એટલે શું થશે તો કે સ્કેટરિંગ. સ્કેટરિંગ એટલે શું? સિમ્પલ વસ્તુ છે. પ્રકીર્ણન કોને કહેવાય? સ્કેટરિંગ કોને કહેવાય? તમામ સીધી દિશામાં જતા હોય, બરાબર, તમારું બાઇક લઈને, અને જો તમે કોઈ ભેગું વચ્ચે કોઈ વાહન પડ્યું, એનાથી બચવા માટે તમે તમારી દિશા બદલી નાખો ને સ્કેટરિંગ થયું કહેવાય. તમારું શું થયું કહેવાય? સ્કેટરિંગ થયું કહેવાય. અથવા તો તમે વાહન લઈને જતા હોય અને તમે કોઈ ભેગું ભટકાવો તો તમારા વાહનની ગતિની દિશા શું થઈ જાય? બદલાઈ જાય. ઇટ ઇઝ નોન એઝ સ્કેટરિંગ. પ્રકીર્ણન. શું કહેવામાં આવે? પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ. હવે જો શું થશે, રુથરફોર્ડનું બધું માર્ગદર્શન હતું. એને એક્સપેરિમેન્ટ એના સ્ટુડન્ટે કર્યો, ગેગર અને માસ્ટરડને. 83 બિસ્મથ 214નો એક ઉદ્ગમ છે કે જેમાંથી આલ્ફા કણ ઉત્પન્ન કરવામાં આવે છે. આલ્ફા કણ છે ને હવામાં વિખેરિત ના થઈ જાય ને એના માટે આલ્ફા કણના માર્ગમાં આ લેડ ધાતુના બ્લોક મૂકી દીધા. અને એ લેડ ધાતુના બે બ્લોક વચ્ચે એકદમ નાની એવી તિરાડ એવી જગ્યા હશે કે જેને કારણે શું કરી શકે ખબર છે? આલ્ફા કણોને કેન્દ્રિત કરી શકે. તો આ છે ને આલ્ફા કણોની એકદમ પાતળી કિરણાવલી હશે. કોની? આલ્ફા કણની. મારા આગળ હાથમાં ટોર્ચ લાઇટ હોય અને હું નામ ચાલુ કરું રિંગ, તો શું થશે? બધો પ્રકાશ આમ ફેલાઈ જાય. સમજાય છે કે નહીં? બધો પ્રકાશ આમ ફેલાઈ જાય. પણ અહીંયા હું પૂઠું રાખું, પૂઠામાં એક નાની એવી તિરાડ પાડી દઉં. પૂઠું રાખું, પૂઠામાં એક નાની એવી તિરાડ પાડી દઉં અને અહીંથી હું ટોર્ચ લાઇટ ફેંકું તો સામેની દિવાલ ઉપર તમને કંઈક એકદમ તિરાડ જેવું પ્રતિબિંબ દેખાશે કે નહીં? કિરણોને કેન્દ્રિત કરવા માટે એકદમ નાની એવી તિરાડ રાખી દેશે. બરાબર. હવે આ આલ્ફા કણો 5.5 MeV. MeV એટલે ઉર્જાનો એકમ છે. M એટલે મિલિયન. મિલિયન એટલે 10⁶ અને EV એટલે
1.6 ગુણ્યા 10⁻19 તમારે ફેરવું હોય તો ફેરવી શકો. જૂલમાં કેટલી ઉર્જા હોય? જૂલમાં કેટલી ઉર્જા હોય ખબર છે આલ્ફા કણની? 5.5 MeV. અને જૂલમાં ફેરવું હોય તો શું કરવાનું? 5.5 એમ એટલે મિલિયન, મિલિયન એટલે 10⁶. અને ઈવી એટલે 1.6 ગુણ્યા 10⁻19. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આ જૂલમાં હવે આવી ગયું. ટૂંકમાં MeV એકમમાં બધા રાશિઓના જુદા જુદા એકમ હોય ને. દળનો એકમ કિલોગ્રામ છે, ગ્રામ છે, અંતરનો એકમ મીટર છે, કિલોમીટર છે, સેન્ટીમીટર છે. એવી રીતે ઉર્જાના એકમ છે. આપણા શરીર માટે જે એનર્જી જોઈએ કેલરીમાં આવે. સાંભળ્યું છે તમે કોઈ પણ ફૂડ પેકેટ લ્યો, એ ફૂડ પેકેટ ઉપર લખ્યું હોય કે ભાઈ આ વસ્તુ તમે જમશો તો આમાંથી તમને આટલી આટલી કેલરી મળશે. કેલરી એટલે ઉર્જા. સમજાઈ શકે નહીં? તો એવી રીતે પરમાણુ હોય, ન્યુક્લિયસ હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, એની ઉર્જા છે ને ઈવી એકમમાં માપવામાં આવે. કયા એકમમાં? ઈવી એકમમાં. ઈવીમાંથી તમે જૂલમાં એને ફેરવી શકો. આ બધી નાની નાની વસ્તુ છે. દાખલા તરીકે આપણે કરિયાણાવાળા ભાઈની દુકાને કોઈ પણ વસ્તુ લેવા જાય તો આટલા ગ્રામ આપો, આટલા કિલો આપો એવું બોલીએ કે નહીં? એ દળનો એકમ છે. હમણાં દિવાળી આવે છે તો ઘરમાં વાત થતી હોય પપ્પા ને મમ્મી કે આપણે સોનું લેવું છે આ વખતે. મમ્મી એમ કે આપણે 5 કિલો સોનું લઈ આવી, 15 કિલો સોનું લઈ આવે. એવું કોઈ દી બોલશે? ના, નહીં બોલે. આટલા ગ્રામ સોનું લેવું છે, આટલા તોલા સોનું લેવું છે. તો જરૂરિયાત મુજબ આપણે એકમ બદલી છીએ. તો આ તો નરી આંખે આપણે કોઈને જોઈ નથી શકતા. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસને આપણે જોઈ નથી શકતા. નાના નાના પાર્ટિકલ છે. તેનો ઉર્જાનો એકમ સાવ નાનો હોય. સમજાય છે કે નહીં? તો ઉર્જાનો નાનામાં નાનો એકમ છે ઈવી. તો આલ્ફા કણને છે ને આટલી ઉર્જાથી ડિંગ 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 સોનાના વરખ ઉપર શું કરાવવામાં આવે? મારો ચલાવવામાં આવે. હવે સોનાનું જે વરખ હશે એ દ્રવ્ય કહેવાય. દ્રવ્યની અંદર શું હશે? પરમાણુ હશે કે નહીં? હવે હમણાં સમજાવવા બધી વસ્તુ આખી નોખી આકૃતિ દોરી. એ પરમાણુ વડે શું થશે? આલ્ફા કણનો માર્ગ શું થાય? વિચલિત થશે. આલ્ફા કણ સીધું જો અહીંયા કાંઈ ન હોત તો શું થાત? આલ્ફા કણ ડિંગ 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 સીધો અહીંયા ભટકાત. પણ વચ્ચે સોનાનું વરખ છે. સોનાની વરખની અંદર પરમાણુ હશે. તો પરમાણુ વડે એની કંઈક અસર થાય. અસર થાય એટલે આલ્ફા કણનું કંઈક વિચલન થાય. અને વિચલનને એનું શું કહેવામાં આવે? પ્રકીર્ણન, સ્કેટરિંગ કહેવામાં આવે. એટલે એની મૂળ દિશા આ હતી ને એ મૂળ દિશા કરતાં થોડોક શું થઈ જશે? વિચલિત. આ તો મેં આવું એક આલ્ફા કણ આપ્યો. આવા લાખો આલ્ફા કણોનો એક યારે મારો ચલાવતા હોય. સમજાય છે? અમુક આલ્ફા કણ આમ ગયા, અમુક આલ્ફા કણ આમ ગયા, અમુક આલ્ફા કણ આમ ગયા, અમુક આમ ગયા. તો શું થશે? જો ZnSનો પડદો છે ઝિંક સલ્ફાઇડનો, તો આ આલ્ફા કણ જેવો ગતિ કરતા 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 ZnSના પડદા ઉપર અહીંયા જેવો ભટકાશે ને એટલે અહીંયા એક પ્રકાશિત ટપકું દેખાશે. ડિંગ ટિંગ ડિંગ ડિંગ. સમજાય છે કે નહીં? જેવો એ ZnSના પડદા અથડાય ને એટલે અહીંયા પ્રકાશિત પડદું પ્રકાશિત ટપકું દેખાય. ટિંગ. બરોબર? એને છે ને પ્રસ્ફુરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? આ ZnSના પડદાને પ્રસ્ફુરણ પડદો પણ કહેવાય. કેવો પડદો કહેવામાં આવે? પ્રસ્ફુરણ. કેવો પડદો કહેવામાં આવે? પ્રસ્ફુરણ. પ્રસ્ફુરણ પડદો એટલે શું? આ બધાય જોયું જોઈએ. LCD આપણે જે કેલ્ક્યુલેટર હોય ને એમાં જે સ્ક્રીન હોય ને એ LCD કહેવાય. કેવી સ્ક્રીન કહેવાય? LCD સ્ક્રીન કહેવાય. અમુકને હજી નહીં ખબર હોય. જો તમે સ્ક્રીનને આમ તમે દબાવશો ને તો અંદરનું મટીરિયલ હશે ને આમ થોડુંક દૂર જશે એવું તમને ફીલ થશે. બરોબર? એ પ્રસ્ફુરણ થયું કહેવાય. શું થયું કહેવાય? પ્રસ્ફુરણ. અહીંયા કંઈક અસર જોવા મળે. તો એવી રીતે આ આલ્ફા કણ જેવો અહીંયા પડદા ઉપર ભટકાશે ને અહીંયા પ્રકાશિત બિંદુ દેખાય. હવે આ ડિટેક્ટર છે, માઇક્રોસ્કોપ વાળું ડિટેક્ટર. ડિટેક્ટર છે ને આમ આખા પડદા ઉપર આમ ફરતું હોય. ડિંગ 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 ડિંગ.
જેવું આલ્ફા કણ અહીંયા ભટકાનો ડિટેક્ટર અહીંયા આવે, ડિટેક્ટર અહીંયા આવીને જોવે કે ભાઈ અહીંયા કેટલા આલ્ફા કણ આવ્યા હતા. હવે આ એંગલ કેટલાનો હતો એ તમને મળી જાય કે નહીં, એનું સ્કેટરિંગ કેટલાના એંગલે થયું. સ્કેટરિંગ હું કામ ના થાય છે હમણાં હું તમને સમજાવું છું, પણ આ તો આમાં વાર્તા આપી પહેલાં વાત કરી લઉં. આ મસ્ત મજાનો હમણાં તમને સમજાવી દો કેવી રીતે સ્કેટરિંગ થાય છે. આ કેટલા ડિગ્રીના એંગલે આલ્ફા કણ ગયો એના માર્ગમાંથી વિચલિત થયો એ તમે આના દ્વારા શું કરી શકો, અમુક આલ્ફા કણ આમ ગયા, મૂળ માર્ગ આમ હતો તો અહીંયાથી કેટલા ડિગ્રી, 1 ડિગ્રી 2 ડિગ્રી કેટલા ડિગ્રીના કોણે વિચલન અનુભવે છે એ તમે જાણી શકો. કોના દ્વારા? ડિટેક્ટર દ્વારા. આ એનો સિમ્પલ પ્રયોગ છે. જો બોર્ડની થિયરીમાં પૂછાવાનું હોય તો 2 માર્કમાં પૂછાય, પણ આ વખતે તો નીકળી ગયું છે. પણ નીટ માટે આ બધું ડેટાબેઝ, બરાબર, આટલું યાદ રાખવાનું. અને પ્રયોગ ઉપરથી એને એવું કીધું કે ભાઈ 0.14% આલ્ફા કણનું છે ને 1 ડિગ્રી કરતાં ઓછા કોણે સ્કેટરિંગ થાય છે. 0.14% એટલે શું? માની લ્યો તમે 1000 આલ્ફા કણોનો મારો ચલાવ્યો સોનાના બરફ ઉપર, તો 1000 આલ્ફા કણમાંથી 0.14%, 0.14% એટલે 0.14% એટલે ખાલી 14 જેટલા આલ્ફા કણ હશે ને, બાકીના કેટલા વધે? 986. એ બધા આલ્ફા કણનું સ્કેટરિંગ કેટલું થશે? 0.1 ડિગ્રી કરતાં ઓછા કોણે. સ્કેટરિંગ એટલે એની મૂળ દિશાથી વિચલિત થશે એને શું કહેવાય? સ્કેટરિંગ કહેવાય. એટલે 0.14%નું શું થાય છે? પ્રકીર્ણન 1 ડિગ્રી કરતાં વધારે કોણે થશે. આ ડેટા છે, તમારે યાદ રાખવાની, પ્રયોગ કરી બધી વસ્તુ છે. બીજું એને ડેટા એવો એકઠો કર્યો કે 8000 આલ્ફા કણોનો મારો ચલાવશો ને, બધું બુકમાં લખેલું, જસ્ટ વાર્તા છે, યાદ રાખવાનું. પહેલાં જ કીધું, પહેલી 2 થિયરી થોડી કંટાળાજનક છે, આગળ ત્રીજી થિયરીથી મજા આવશે. 8000 આલ્ફા કણોનો મારો ચલાવો ને, તો 8000માંથી 1 આલ્ફા કણનું છે ને 90 ડિગ્રીના કોણે વિચલન, 90 ડિગ્રી અથવા તો એના કરતાં વધુ કોણે. એ વડે આલ્ફા કણ આમ જતો હોય, આખો પડદો છે ને, જેડેનસનો પડદો આખો આમ વર્તુળા કરો એવો ભાઈ, આમ આખો આમ આ રીતે આમ, અને આખું ડિટેક્ટર આમ ફરતું હોય, ગમે ત્યાં ફરે. 90 ડિગ્રી અથવા તો એના કરતાં વધુ કોણે વિચલન કેટલાનું થાય? 8000નો મારો ચલાવવાનો ત્યારે 1નું આ જાય છે આમ ડિંગ 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 ડિંગ, અને અહીંથી આમ ઉપર વયો જાય ને આમ, તો આ એની મૂળ દિશા સાથે કેટલા ડિગ્રીના કોણે વળ્યો? 90 ડિગ્રીના કોણે, અથવા તો એના કરતાં વધુના કોણે. 90 ડિગ્રી કરતાં કેટલાના કોણે? વધુના કોણે. તો શું ડેટા એને આપ્યો કે ભાઈ કેટલા એ 8000 આલ્ફા કણનો મારો ચલાવશો ત્યારે 8000માંથી 1 આલ્ફા કણ છે ને 90 ડિગ્રી અથવા તો એના કરતાં વધુના એંગલે એનું સ્કેટરિંગ થાય. બાકી બધા સીધે સીધા નીકળી જશે. 8000માંથી બાકી 7999 1 ડિગ્રી કરતાં ઓછા કોણે એનું શું થશે? વિચલન થાય. આ વાર્તા છે, બરોબર, આ પ્રયોગ છે, એનું યાદ રાખવાનું. આવું બધું બની છે શું કામ નહીં એ હું તમને સમજાવું. બુકમાં બધું ના હોય, પણ એક વખત કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો તો પછી વાંધો આવશે નહીં. બરોબર, જુઓ હવે સમજો, મસ્ત વસ્તુ સમજાવું તમને, એકદમ ક્લિયર થઈ જશે. રુથરફોર્ડે શું કીધું કે કોઈ પણ પરમાણુનો કેન્દ્રીય ભાગ હોય ને, કેન્દ્રીય ભાગ, એ કેન્દ્રીય ભાગમાં જ પોઝિટિવ ચાર્જ હોય. મેં હમણાં તમને કીધું કે પરમાણુનો 99% ભાગ ખાલી હોય, ન્યુક્લિયસ છે ને ખાલી છોકરાઓ 1% જગ્યા રોકે. ન્યુક્લિયસ ખાલી બચ્ચા પાર્ટી કેટલા ટકા જગ્યા રોકે? 1% જગ્યા રોકે. જુઓ, સમજો, આ કોઈ પરમાણુ છે, સામે અહીંયા જેડેનસનો પડદો. હવે પરમાણુમાં આ જે ન્યુક્લિયસ હશે ને ખાલી 1% જગ્યા હોય, બાકી 99%માં ખાલી હશે. ખાલી હશે મતલબ ઇલેક્ટ્રોન છૂટા છવાયા ભ્રમણ કરતા હોય.
એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે છોકરાઓ સમજો, જુઓ શું વસ્તુ બને. અહીંથી આપણે આલ્ફા કણો છોડીએ છીએ, ઘણા બધા આલ્ફા કણનો આપણે આમ મારો ચલાવશું. બરોબર, આ બધા આલ્ફા કણ તમે આમ જોઈ લો. હવે સમજો, આલ્ફા કણ 2He4 આવું બુકમાં ના લઈ, કોઈ પણ કન્સેપ્ટ ક્લિયર કરો તો મજા આવશે, આગળ ક્યાંક કામમાં આવે. આલ્ફા કણ છે 2He4, તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય? આ જે છે ને એનો વિદ્યુતભાર આપે. શું આપે? આ એનો વિદ્યુતભાર આપે, એટલું યાદ રાખવાનું. તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હશે ખબર છે? Q1 બરાબર 2E જેટલો. કેટલો હશે? Q1 બરાબર Q આલ્ફા 2E જેટલો. 2E એટલે, અને અહીંયા E પ્લસ એટલે પ્રોટોન. કારણ કે શું હોય? આલ્ફા કણના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, એટલું યાદ રાખવાનું. કોઈ પણ તત્વનો વિદ્યુતભાર, શું? કોઈ પણ તત્વનો વિદ્યુતભાર એમાં રહેલા ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો લેવાનું. નામ જાણો, કોઈ પણ તત્વનો વિદ્યુતભાર પરમાણુની અંદર રહેલા ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનના વિદ્યુતભાર જેટલો રહેવાનો. તો આલ્ફા કણનો જે પરમાણુ હશે એના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, તો એનો વિદ્યુતભાર કેટલો થશે? 2E જેટલો થાય. 2E એટલે 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, એટલે 3.2 ગુણ્યા 10⁻19 કુલમ પ્લસ. હવે જો શું થાય સમજો, આમાં છે ને કુલમ બળ અસર કરે. પેલા ચેપ્ટરમાં આવી ગયું, ક્યુ બળ અસર કરે? કુલમ બળ. શું છે કુલમ બળનું સૂત્ર? F બરાબર K Q1 Q2 અપોન R². K ની બદલે હું લખું છું 1/4πε0 Q1 Q2 બાય R². આવું આપણે લખીએ છીએ. હવે અહીંયા પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા, જો આ 2 પોઝિટિવ વિદ્યુતભાર હોય તો એના વચ્ચે અપાકર્ષણ થાય, 2 નેગેટિવ હોય તો એના વચ્ચે અપાકર્ષણ થાય, એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય તો આકર્ષણ થાય. હવે માની લ્યો આ જે તત્વ છે એ છે આપણું તત્વ ZXA. કયું તત્વ છે બચ્ચા પલટી? ZXA. X નામનું તત્વ છે, એ X નામના તત્વનો પરમાણુ છે. આ વધારાનું તમને એક્સ્ટ્રા કરાવું છું. આપણી ટેવ છે જ, તમને ખબર જ છે, જૂના વિડીયો તમે બધા જોયા જ હશે. ટેક્સ્ટ બુક સિવાય તમને ઘણું વધારાનું કરાવું કે જેને કારણે તમને જી નીટમાં ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં, કોઈ દી ના પડે. આ વિડીયો જોઈ લો એટલે પૂરું, પછી આગળ જતા ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. ZXA આ નામનું તત્વ છે. તો મને કેવો જોઈએ? X નામના તત્વનો વિદ્યુતભાર કેટલો હોય? હમણાં કીધું પરમાણુ ક્રમાંક જેટલો હોય. અહીંયા 2 હતા તો શું લખ્યું? 2E. તો આનો વિદ્યુતભાર કેટલો હશે? બોલો. Q બરાબર Z છે તો Z ઇન્ટુ E. સિમ્પલ. દાખલા તરીકે 6C12 હોય તો તમે શું લખો? 6E. કાર્બનનો વિદ્યુતભાર કેટલો કહેવાય? 6 પ્રોટોન જેટલો. કેટલો કહેવાશે? 6 પ્રોટોન જેટલો. હવે શું થાય જો સમજો, આ આલ્ફા કણ ડિંગ 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 આમ ગયો, ગતિ કરતા હવે જુઓ શું થશે. આલ્ફા કણનો ચાર્જ એ પોઝિટિવ, ન્યુક્લિયસનો ચાર્જ એ પોઝિટિવ, તો બે વચ્ચે કુલમ બળ લાગશે આટલું. અને ઈ કુલમ બળ કેવું હશે? આકર્ષી કે અપાકર્ષી? અપાકર્ષી. હવે શું થશે? જેમ જેમ આલ્ફા કણ પરમાણુની નજીક જતો જાય એમ ન્યુક્લિયસ અને આલ્ફા કણનું અંતર ઘટે. જેવો ઈ કણ અહીંયા પહોંચે ને એટલે શું થાય? આલ્ફા કણનો ચાર્જ પોઝિટિવ, આઈ પોઝિટિવ, આ બે વચ્ચેનું અંતર થયું કે નહીં? એટલે હવે આ ન્યુક્લિયસ શું કરે? આલ્ફા કણને અપાકર્ષે ને પરિણામે મારા વાલાઓ છોકરાઓ શું થશે જોવો જોઈએ. આ આલ્ફા કણનો મૂળ માર્ગ હતો, હા કે ના? તો હવે શું થશે?
જેવું અપા કરશે ને એટલે આમ નજીક જાય કે દૂર જાય, દૂર એટલે અપા કરશે ને એટલે આમ એનું શું થઈ જશે, વિચલન થઈ જાય. કેવી રીતે વિચલન થાય હવે સમજાણું છોકરા. સ્કેટરિંગ કેવી રીતે થાય એનું, હા કે ના. આટલા અંતરે બે વચ્ચે કેટલું બળ લાગતું હશે, આ F બરાબર કે Q1 એટલે આલ્ફા કણોનો વિદ્યુતભાર કેટલો 2E, Q2 એટલે ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો ZD છેદમાં Z ઇન્ટુ E છેદમાં R², એટલે બે વચ્ચેનું અંતર. બે પોઝિટિવ પોઝિટિવ છે એટલે અપાકર્ષણ બળ લાગે. જાતો તો આમ સીધો પણ આટલા ડિગ્રીના કોણે એનું શું થઈ જાય, વિચલન. અને અહીંયા ઓલું ડિટેક્ટર આવે અને જોઈ લે કે ભાઈ કેટલા આલ્ફા કણ આટલા એંગલે આવ્યા છે. સમજો હવે સરખું. આલ્ફા કણ ડિંગ 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 જેવો અહીંયા આવે એટલે આ બે વચ્ચેનું કંઈક અંતર થાય. હવે 2 મિનિટ તમે મને વિચારે ના, આ તો સામે બેઠા હોય તો પ્રશ્ન પૂછી શકો, પણ 2 મિનિટ વિચારીને એમ કહો કે પહેલા આલ્ફા કણનું સ્કેટરિંગ વધુ થયું હશે કે બીજા આલ્ફા કણનું? પહેલા આલ્ફા કણનું સ્કેટરિંગ વધુ થયું હશે કે બીજા આલ્ફા કણનું? સિમ્પલ, બીજા આલ્ફા કણનું. કોક એમ થાય કેમ બીજા આલ્ફા કણનું ઓછું સ્કેટરિંગ થયું હશે, પહેલાનું સ્કેટરિંગ વધુ થયું. સ્કેટરિંગ એટલે વધુ વિચલન થયું હશે, પહેલાનું વિચલન ઓછું થયું હશે. એવું શું કામ નહીં? પહેલાનું વધુ હશે બીજાનું ઓછું હશે, એવું શું કામ નહીં? જોવો છે પહેલાનું ન્યુક્લિયસથી અંતર ઓછું છે અને અંતર ઓછું છે તો આ છેદમાં છે, અંતર જેમ ઓછું ને એમ અપાકર્ષણ બળ વધુ હશે એટલે વધુ દૂર જાય. બીજો આલ્ફા કણ છે, સમજો, બીજા આલ્ફા કણનું અંતર વધુ છે અને અંતર વધુ છે એને પરિણામે શું થશે બોલો? અંતર વધી ગયું એટલે આ છેદ વધ્યો, છેદ વધે એટલે અપાકર્ષણ બળ ઘટી જાય એટલે એનું જાતો તો આમ સીધો પણ એનું વિચલન થશે ને ઓના કરતાં કેવું થશે, ઓછું થશે. સમજાઈ શકે ને? તો એ ત્રીજો આલ્ફા કણ ડિંગ 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 આમ ગયો તો ત્રીજા આલ્ફા કણનું તો અંતર એના કરતાં ઘણું બધું વધુ છે. જાતો તો આમ સીધે સીધો પણ એનું વિચલન ઓના કરતાં કેવું થશે, ઓછું થશે. એટલે જુદા જુદા કેટલાના કોણે આલ્ફા કણ વિચલન પાઈમાં આ રીતે થાય. હવે રુથરફોર્ડે કીધું તો શું, પરમાણુનો મોટો બધો ભાગ ખાલી છે, ન્યુક્લિયસ 1% જગ્યા રોકી છે. કેટલા ટકા? 1%. જો ન્યુક્લિયસે ઝાઝી જગ્યા રોકી હોત તો શું થાત? માની લો ન્યુક્લિયસ આવડું બધું મોટું હોત તો, 2 મિનિટ માટે એવો વિચાર, ન્યુક્લિયસ આવડું બધું મોટું હોત તો શું થાય? આલ્ફા કણ ડિંગ 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 ધડાંગ મેરીનો અહીંયા ભટકાત કે નહીં? તો ત્યાંથી જ પાછો આવત. બોલને તમે આમ દિવાલ ઉપર ઘા કરો ટ્રેન તો ત્યાંથી આમ પાછો આવે ભટકાય. એને સમજાતું? આ તો અહીં છેટ લગી વયા ગયા, મતલબ અહીંયા કાંઈ એની અથડામણ કોલિઝન થયું નથી. આવડું મોટું ન્યુક્લિયસ હતો, આલ્ફા કણ અહીંયા જતો ડિંગ 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 ધડાંગ દરીનો અહીંયા ભટકાત તો ત્યાંથી જ પાછો આવે. તો એનો મિનિંગ શું? આલ્ફા કણ આ તો અહીં છેટ વયો ગયો, મતલબ અહીંયા ન્યુક્લિયસ તો નથી. ન્યુક્લિયસ અહીંથી અપાકર્ષણ બળ લગાડે છે કે નથી સમજતા? એટલે પેલીની જે પૂર્વધારણા હતી શું કે ભાઈ પરમાણુનો કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસ ખાલી 1% જગ્યા જ રોકે, બાકી આખું મોટા ભાગનો પરમાણુ કેવો હશે તો કે ખાલી હોય. અને ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ હશે એની સાબિતી શું? એનું પ્રૂફ શું? એનું પ્રૂફ આ જ કે આલ્ફા કણ જેવો અહીંયા નજીક પહોંચે છે ન્યુક્લિયસને એટલે અહીંયાથી દૂર હોયો છે. જો અંદર નેગેટિવ ચાર્જ હોત તો શું થાય બોલો? આલ્ફા કણનો ચાર્જ તો પોઝિટિવ જ છે. જો અંદર નેગેટિવ ચાર્જ હોત ને તો આલ્ફા કણ આ બાજુ આકર્ષાય અને ન્યુક્લિયસ સાથે ભટકાત, પણ એવું તો થતું નથી. જેવો ન્યુક્લિયસની બાજુમાં જઈને એટલે એનું અપાકર્ષણ થઈ જાય છે. એનો મતલબ અંદર એ પોઝિટિવ હોવું જોઈએ. એટલે આ એની બે પૂર્વધારણા છે. સમજાણું કે નહીં? આલ્ફા કણ ડિંગ 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 આમ જાય, અહીંથી આમ એનું વિચલન થઈ જાય. આલ્ફા કણ ડિંગ 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 આમ જાય, અહીંથી એનું વિચલન થાય. આનું વિચલન ઓછું થશે, આનું વધુ થશે, કારણ કે આ નજીક હોય, આ કેવો છે દૂર છે. હમણાં તમને સમજાયું એમ સમજાય છે બચ્ચા પાર્ટી આ વસ્તુ? સ્કેટરિંગનો પ્રયોગ, સોનાના વરખનો પ્રયોગ. હવે આ આલ્ફા કણ તો રહી ગયો, આનું શું?
એના માટે જો તમે વિચારો શું થશે. આ આલ્ફા કણ હકીકતે જોવો ને તો જો એ ક્યાં ગતિ કરે છે, ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામે ગતિ કરે છે કે નહીં? ક્યાં ગતિ કરે છે? ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામે. હું તમને એના માટે એક નોખી આકૃતિ નીચે દર્શાવું. આ ન્યુક્લિયસ અને આ આલ્ફા કણની તમે વાત કરો, એ આલ્ફા કણ આની સામે સીધી રેખામાં ગતિ કરે છે. હવે સમજો છોકરાઓ, આ આલ્ફા કણ છે એનો ચાર્જ કેટલો છે? +2e. ન્યુક્લિયસનો ચાર્જ કેટલો છે? +ze. હમણાં સમજાયું એમ. હવે શું થાય સમજો, અહીંયા ન્યુક્લિયસ હોય અને અહીંયા આલ્ફા કણને મેં પકડી રાખ્યો હોય, હું આલ્ફા કણને એમને મૂકી દઉં તો શું થાય? ઢીંગ પાછો જાય. કેમ પાછો જાય? કા બોલો? આ ન્યુક્લિયસ છે, એ જ લાઈનમાં હું અહીંયા આલ્ફા કણને મોકલી દઉં તો આલ્ફા કણ આમ પાછો આવે. શું કામ ને પાછો આવે? કારણ કે આલ્ફા કણનો ચાર્જ એ પોઝિટિવ, ન્યુક્લિયસનો ચાર્જ એ પોઝિટિવ, એટલે બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. કોના વચ્ચે? આના વચ્ચે. અને ન્યુક્લિયસ ભારે હોય કોના કરતાં? આલ્ફા કણ કરતાં. સમજાય છે કે નહીં? સોનાનું વરખ છે અને સોના માટે AU શું સંજ્ઞા વપરાય? જેવી રીતે કાર્બન માટે C વપરાય, હાઇડ્રોજન માટે H વપરાય, એવી રીતે સોના માટે AU. તો એના માટે આવું છે 79 AU 197. એ વળી હું 79 એટલે સોનાનો પરમાણુ ક્રમાંક. તો સોનાનું જે વરખ હશે ને એના ન્યુક્લિયસમાં 79 પ્રોટોન હશે. તમે વિચારો કેટલા પ્રોટોન હશે? 79. અને આના આગળ તો બિચારા આગળ 2 જ છે. તો અસર કોની વધુ હોય? આની કે આની? આની. બીજું આનું દળ આપે, એટોમિક માસ હમણાં કીધું હતું ને શું આપે? અને આલ્ફા કણ એટલે 2He4. આલ્ફા કણનું દળ આટલું હોય તો લિટરલી તમે જુઓ આલ્ફા કણના દળ કરતાં સોનાનું દળ આશરે 50 ગણું છે કે નહીં? કારણ કે 4 × 50 કરો એટલે 200 આવે અને આ 200 નજીકનો જ આંકડો છે. એટલે થાય શું? આની જગ્યાએથી હલે નહીં, પણ આની જગ્યાએથી હલી જાય. અસલ જેવો તમે આલ્ફા કણ એની સામે મૂકો ને, ખાલી મૂકવાનું કહું છું, ઘા કરવાનું નથી કહેતો, એટલે આમ પાછળ જશે. પણ મેં શું કર્યું ખબર છે? સામે ન્યુક્લિયસ હતું ને, આલ્ફા કણને આમ ઘા કર્યો, ઢેંગ. તો આલ્ફા કણને મેં આમ ઘા કર્યો કેટલાની એનર્જીથી? હમણાં આપણે પ્રયોગમાં જોયું હતું 5.5 MeV થી. કેટલી એનર્જીથી તમે ઘા કરો છો? 5.5 MeV જેટલી તમે એને ગતિ ઉર્જાથી ઘા કર્યો તો આલ્ફા કણ અહીંયા જશે. હવે શું થાય? આ પેન હોય, પેન, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે ક્યાં? અધો દિશામાં. તો મૂકી દઉં તો આમ જશે. પણ પેનને હું આમ ઘા કરું તો ઉપર ઘા જેમ જેમ કરી ને એમ શું થયું? ઉપર જેમ 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 જાય છે ને એમ એની સ્પીડ ઘટે છે. કાં સ્પીડ ઘટે છે? કાં પૃથ્વીનું બળ લાગ્યું નીચે. સમજો, પૃથ્વીનું બળ ક્યાં લાગ્યું? નીચે. તમે તો એની વિરુદ્ધમાં ઘા કરી. એટલે પેનની બધી ઉર્જા પૃથ્વીની વિરુદ્ધમાં કાર્ય કરવામાં ખર્ચાઈ જાય. એટલે ધીમે ધીમે સ્પીડ ઘટી. અહીં આવીને પેન ક્ષણ પૂરતી ઊભી રહેશે અને ત્યાંથી પાછી પેન શું આવશે? નીચે આવશે કે નહીં? એટલે પાછી બળની દિશામાં નીચે જશે. જ્યારે નીચે આવશે ત્યારે શું થશે? વેગ વધતો જાય. કાં પૃથ્વીનું બળ નીચે લાગે છે. બળની વિરુદ્ધમાં તમે ઘા કરો છો એટલે અપાકર્ષણ થાય. તો આમાં એ જ થશે. જોવો જોઈએ અત્યારે બે વચ્ચેનું અંતર આ હતું. 5.5 MeV થી તમે ઘા કરો, હવે અહીંયા જશે ને કણ, આલ્ફા કણ, એટલે અંતર શું થઈ ગયું? ઘટી ગયું. અને બચા પલટી અંતર ઘટે તો શું થાય? અપાકર્ષી બળ વધે. તો આલ્ફા કણ અહીંયા પહોંચશે ને તો એના પાસે કેટલી ઉર્જા હતી? 5.5. તો અહીંયા એના કરતાં ઓછી હશે. અહીંયા પહોંચે તો હજી એના કરતાં ઓછી હશે. તો કોક પૂછે, એ ભાઈ મેં તો તને 5.5 MeV ઉર્જા આપી હતી, તો નજીક જેમ એમ કાં ઉર્જા ઘટતી જશે. તો આલ્ફા કણ શું જવાબ દેશે કે ભાઈ આ ન્યુક્લિયસના અપાકર્ષણ, ન્યુક્લિયસ એના આમ બળ લગાડે છે. જો આમ ક્યુ બળ લગાડશે? અપાકર્ષી બળ. બળ લાગે છે આમ, પણ તમે બળની વિરુદ્ધમાં ઘા કર્યો. હમણાં મેં તમને પેનનું ઉદાહરણ આપ્યું. પૃથ્વીનું બળ લાગે છે નીચે, પણ તમે ઘા કર્યો ઉપર,
તો ધીમે 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 એની ગતિ ઉર્જા ઘટતી જાય એટલે એની સ્પીડ ઘટે. તો આ બધી ઉર્જા ક્યાં વપરાય છે? પૃથ્વીના બળની વિરુદ્ધ કાર્ય કરવામાં. તો આમાં એમ થશે, આ પોઝિટિવ, આ પોઝિટિવ, એટલે અપાકર્ષી બળ આમ લગાડે, પણ તમે એની સામે ઘા કર્યા એટલે ધીમે 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 એની એનર્જી ઘટે 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 ઘટે. અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બધી ઉર્જા શું થતી? ખર્ચાતી જાય. બચ્ચા પાર્ટી, એક અંતર એવું આવે, કેવું આવે? એક અંતર એવું આવશે ને કે જે અંતરે આલ્ફા કણની બધી ઉર્જા 0 થઈ જાય. પેન જેવું એક ઊંચાઈ એવી આવે કે અહીંયા પેન ક્ષણ પૂરતી ઊભી રહી, એની બધી ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0. અહીંયાથી પાછી શું આવે? રિટર્ન આવે કે નહીં? એના સમજાવે. તો જેમ જેમ નજીક જશે ને એમ બધી ગતિ ઉર્જા અપાકર્ષણની વિરુદ્ધમાં ખર્ચાતી ગઈ ખર્ચાતી ગઈ ખર્ચાતી ગઈ. એક અંતર ન્યુક્લિયસ એવું આવે જેને આપણે R0 કહીએ. શું કહેવામાં આવે એને? R0. ત્યાં એની બધી ગતિ ઉર્જા અપાકર્ષણની વિરુદ્ધમાં ખર્ચાઈ ગઈ. એટલે અહીંયા છે ને આલ્ફા કણ ક્ષણ પૂરતો ઊભો રહેશે અને પાછું તરત શું થશે? હવે ન્યુક્લિયસનો વિરોધ કરવા જેવી એના પાસે કાંઈ એનર્જી નથી. એટલે આ ન્યુક્લિયસે આ બળ આમ લગતું હતું ને એટલે અપાકર્ષી બળ એને શું કરે? આમ પાછો ફેંકી દે. આમ જે દિશામાંથી આવ્યો હતો એ દિશામાં પાછો ફેંકે. એટલે સ્કેટરિંગ કેટલાના ખૂણે થયું કે ભાઈ? 180ના ખૂણે. જાતો તો આમ ડિંગ 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 ડિંગ, પણ અહીંયા પહોંચ્યો આલ્ફા કણ અને બધી ઉર્જા પૂરી તો પાછો આમ રિટર્ન આવે. રિટર્ન આવશે એટલે મેં તમને કીધું આ પડદો તો આમ મોટો બધો હોય. જાતો તો આમ પાછો આમ આવ્યો. કેટલા ડિગ્રીના ખૂણે? 180. 180 ડિગ્રીના ખૂણે એનું શું થયું? વિચલન. આપણે કીધું હતું, એક આંકડો આપ્યો હતો એને રુથરફોર્ડે. 8000 આલ્ફા કણનો મારો ચલાવો ત્યારે એક આલ્ફા કણનું 90 ડિગ્રી કરતાં વધુ, તો 90 ડિગ્રી કરતાં વધુ જ કહેવાય ને. અને કયો આલ્ફા કણ બચ્ચા પાર્ટી 180 ડિગ્રીએ પાછો આવશે? યાદ રહેવું જોઈએ. કયો આલ્ફા કણ 180 ડિગ્રીએ પાછો આવે? કે જે આલ્ફા કણ ન્યુક્લિયસની લાઇનમાં ગતિ કરતો હોય ને એ ન્યુક્લિયસથી દૂર કરતો હોય 180ના ખૂણે પાછો આવે નહીં. સમજાય છે કે નહીં? તો આની આટલો નજીક જઈ શક્યો. તો આ છે ને આલ્ફા કણ અને ન્યુક્લિયસનું નજીકમાં નજીક અંતર કહેવાય. આના કરતાં વધુ નજીક ના જઈ શકે. કોકે સારા હું ઉર્જા વધુ આપું તો હજી વધુ નજીક જાય. માની લો કોઈ વ્યક્તિ આ 5.5ની બદલે 10 MeV ઉર્જા આપે તો શું થાય? આનો વિરોધ કરવાની ક્ષમતા વધી ગઈ. મેં આ પેનને આમ ઘા કરું ટીચી તો અહીંથી પાછી આવી, પણ આમ ઘા કરું તો માંથી પાછું આવે. તો વધુ ઉર્જા દેશો વધુ વિરોધ કરશે. માની લો 5.5ની બદલે તમે 10 MeV ઉર્જા દો ને તો મે બી અહીં લગી જાય, આટલો નજીક જઈ શકે. કેટલો નજીક જશે? ડિપેન્ડ્સ ઓન એનર્જી. તમે કેટલી એનર્જીથી એને ઘા કરો છો. તો કોઈ પણ આલ્ફા કણ ન્યુક્લિયસની જેટલો નજીકમાં નજીક જઈ શકે ને એને એનું નજીકતમ અંતર કયું અંતર કહેવાય? નજીકતમ અંતર. ઇંગ્લિશમાં બોલો ને તો એને કહેવામાં આવે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. નીટમાં પૂછાય છે અને રિલેટેડ એમસીક્યુ. હમણાં એક દાખલો ગણીશ પછી હું તમને સમજાવીશ. અને શું કહેવામાં આવે? નજીકતમ અંતર. નજીકતમ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે હું જ્યારે કોઈ પણ આલ્ફા કણને તમે ન્યુક્લિયસની સામે ઘા કરો તો ન્યુક્લિયસની કેટલા નજીકમાં નજીક જઈ શકે એ નજીકમાં નજીક અંતરને એનું શું કહેવામાં આવે? નજીક બિંદુ અંતર. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. જો બચ્ચા વળતે કાંઈ યાદ નથી રાખવાનું, પણ બેઝિક કન્સેપ્ટ છે, ક્લિયર કરો. બોર્ડમાં કાંઈ પૂછાશે નહીં, પણ ભવિષ્યમાં ક્યાંક કામમાં આવે એ હેતુથી તમને સમજાયું છે. બરોબર? ચાલો. આટલું સમજાણું છોકરાઓ? હા કે ના? હવે એમાં એક આલેખ આપેલો છે. આલેખ કંઈ કામનો નથી, કારણ કે બોર્ડમાં તો કંઈ પૂછવાનું નથી, એટલે એની આપણે ચર્ચા કરતા નથી. રુથરફોર્ડે અને એને આ પ્રયોગ કર્યો
પ્રયોગ ઉપરથી એને એવું કીધું કે ભાઈ ન્યુક્લિયસ જે છે ને, ન્યુક્લિયસ એનું પરિમાણ એટલે હું પહેલાં બચાવવાળી બધાને ખબર હોવી જોઈએ કોને પરિમાણ કહેવાય. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કદ એને એનું પરિમાણ કહેવાય. શું કહેવામાં આવે? એનું પરિમાણ. લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, કદ, ક્ષેત્રફળ એને પરિમાણ કહેવાય, ડાયમેન્શન કહેવાય. રુથરફોર્ડે એનો પ્રયોગ કર્યો, એના ઉપરથી એને એવું કીધું, શું કીધું કે ન્યુક્લિયસનું આંકડો યાદ રાખજો, બહુ જ કામમાં આવશે. પરિમાણ એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા હોય. ન્યુક્લિયસની ત્રિજ્યા છે ને r 10⁻15 મીટરથી લઈ 10⁻14 મીટર સુધીની છે. ન્યુક્લિયસની રેડિયસ કેટલી છે? 10⁻15 થી 10⁻14. ન્યુક્લિયસ છે ને, તો વિચારો 10⁻15 એટલે શું કહેવાય? કાંઈ ના કહેવાય. 10⁻15 મીટર આટલી એની ત્રિજ્યા છે. અને જેવી રીતે આપણે એમ કહીએ ને 1 કિલો બરાબર 1000 ગ્રામ, એવી રીતે આ અંતરનો નાનામાં નાનો એકમ છે. શું છે અંતરનો નાનામાં નાનો એકમ? એને એક ફર્મી બોલાય. શું બોલાય બચ્ચા પાર્ટી? એને એક ફર્મી. એક ફર્મી એટલે 10⁻15 મીટર. જેવી રીતે આપણે એમ બોલી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તેવી રીતે એક ફર્મી બરાબર કેટલા થશે? 10⁻15 મીટર. એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ફર્મીના ક્રમની કહેવાય. 1 FM આવી રીતે શોર્ટકટમાં લખાય. બીજું, આના ઉપરથી એને એવું કીધું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. તો મોટું કોણ? પરમાણુ ને. ઓકે, અહીંયા 15 છે, અહીંયા 10 છે, એટલે પરમાણુ નાનું કહેવાય, ન્યુક્લિયસ મોટું કહેવાય. અરે ભાઈ 15 છે પણ માઇનસ છે, આ પ્લસ છે, સોરી આ માઇનસ છે, એનો મતલબ શું? આ મોટું કહેવાય. હવે જો બેની કમ્પેરિઝન કરીએ આપણે, આર એટમ અપોન આર ન્યુક્લિયસ. આર એટમ એટલે કેટલા? 10⁻10 છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? 10⁻15. આ બેની કમ્પેરિઝન કરો, ગુણોત્તર લો તો શું થાય? 10⁻10 ગુણ્યા ઉપર આવે એટલે 10⁻15 પ્લસ થઈ ને, આધાર સરખા, ઘાતનો સરવાળો, -10 + 15 એટલે 10⁵. તો આનો મતલબ આમ આર એટમ છેદમાં આર ન્યુક્લિયસ બરાબર 10⁵. એનો મતલબ આમ આર એટમ બરાબર 10⁵ RN. એટલે શું? પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁵ ગણી છે. કેટલા ગણી કહેવાય? 10⁵. 10⁵ ગણી એટલે 10,000 ગણી છે. પહેલા જ કીધું રુથરફોર્ડે કે ન્યુક્લિયસ છે ને સાવ નાની એવી જગ્યા રોકશે, સાવ નાની 1% જેવી જગ્યા રોકે. ખબર પડી હવે અહીંથી? પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10,000 ગણી છે. સમજાય છે કે નહીં? આ જે તમને રેડિયસ મળે ને, આ એ પરમાણુની મળે, નાવડી નાની એવી મળે ને, કોની મળે? ન્યુક્લિયસની. ન્યુક્લિયસ નાની એવી જગ્યા રોકશે. આ કમ્પેરિઝન ઉપરથી તમે કહી શકો. આંકડા યાદ રાખજો, બરાબર? આગળ જતા તમને કામમાં આવશે. ઓકે બચ્ચા વર્લ્ડી, ચાલો એક નાની એવી વસ્તુ કરાવું, પૂછાશે નહીં, બોર્ડવાળે ના પાડી છે પણ બુકમાં છે, એમાં લખ્યું છે કે છોકરાઓને માહિતી આપવી એટલે કરાવી દઉં. ઇમ્પેક્ટ પેરામીટર. શું વાત કરવાની છે? ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું પડી?
ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? જો પેલા વ્યાખ્યા લખું પછી સમજાવું. આલ્ફા કણના પ્રારંભિક વેગનું, આલ્ફા કણના પ્રારંભિક વેગનું ન્યુક્લિયસથી લંબ અંતરને, આલ્ફા કણના પ્રારંભિક વેગના ન્યુક્લિયસથી લંબ અંતરને તેનો ઇમ્પેક્ટ પેરામીટર બી વડે દર્શાવાય કહે છે. આલ્ફા કણના પ્રારંભિક વેગના ન્યુક્લિયસથી લંબ અંતરને તેનો શું કહેવામાં આવે? ઇમ્પેક્ટ પેરામીટર. જો તમને સમજાવું, આપણું ન્યુક્લિયસ પોઝિટિવ ચાર્જ. હવે માની લો 3 આલ્ફા કણ છે. કેટલા આલ્ફા કણ છે? 3. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. હવે પરમાણુ તો આખો આમ હશે ને, ડિંગ 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 આખો આ પરમાણુ હશે, પણ ન્યુક્લિયસ આટલી જ જગ્યા રહી ગઈ હશે. આપણે તો આમ પરમાણુ ઉપર મારો ચલાવ્યો, ન્યુક્લિયસ ઉપર મારો ન ચલાવતા, કોના ઉપર? પરમાણુ ઉપર. હવે જુઓ, આલ્ફા કણને તમે અહીંથી છોડ્યો આમ, તો એનો પ્રારંભિક વેગ કહેવાય v01. આલ્ફા કણને તમે આમ છેડો, એનો પ્રારંભિક વેગ કહેવાય v02. આલ્ફા કણને તમે આમ છેડો, આ એનો શું કહેવાય? પ્રારંભિક વેગ કહેવાય v03. શું છે ડેફિનેશન? આલ્ફા કણનો પ્રારંભિક વેગ હોય ને, એ પ્રારંભિક વેગનું ન્યુક્લિયસથી લંબ અંતર, પ્રારંભિક વેગનું ન્યુક્લિયસથી લંબ અંતર, એને કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. નોખી આકૃતિ દોરું. જો આ ન્યુક્લિયસ, આલ્ફા કણ અહીંયા છે, એ આમ ગયો v0 જેટલા વેગથી. હવે લંબ અંતર કોને કહેવાય? જુઓ, ન્યુક્લિયસ આ રેખા ઉપર આવેલું છે કે ન સમજાતું બચ્ચા પાર્ટી, અને આલ્ફા કણ આ રેખા ઉપર ગતિ કરે છે. તો આ જે અંતર હોય ને, આ એ લંબ અંતર કહેવાય કે નહીં? કે ન સમજાતું? હવે થોડુંક સમજાશે. ન્યુક્લિયસ આ રેખા ઉપર આવેલું છે, આલ્ફા કણ આ રેખા ઉપર ગતિ કરે છે, તો આ બે રેખા વચ્ચેનું જે અંતર હોય ને, એ કયું અંતર કહેવાય? લંબ અંતર કહેવાય. કેવું અંતર કહેવાય બચ્ચા પાર્ટી? લંબ અંતર કહેવાશે. કારણ કે બે વચ્ચેનું અંતર માપો અને પછી તમે આ એંગલ બનાવો, તો એંગલ કેટલા ડિગ્રીનો થાય? 90 ડિગ્રીનો થાય. એના સમજાતું? હવે જુઓ, આ બીજો આલ્ફા કણ આ રેખા ઉપર આમ ગયો, ડિંગ 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 ડિંગ. ન્યુક્લિયસ તો આ લાઈન ઉપર આવેલું છે આમ, તો શું થાય? આ બીજા આલ્ફા કણનો વેગ આ દિશામાં, આલ્ફા કણ આ દિશામાં, તો બે વચ્ચેનું આ જે અંતર હોય ને, એ લંબ અંતર કહેવાય. તો આ બીજા આલ્ફા કણનો ઇમ્પેક્ટ પેરામીટર, એટલે એને B2 કહીએ આપણે. શું કહેવામાં આવે? B2. સમજો. પછી ત્રીજો આલ્ફા કણ આ રેખા ઉપર ગતિ કરે છે. આ કેના બચ્ચા વલ્ટી? ન્યુક્લિયસ તો આ રેખા ઉપર છે, તે બે રેખા વચ્ચેનું તમે અંતર માપો ને, લંબ અંતર કહેવાય. તો એનો શું કહેવાય? ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય, B3. એને સમજાવે? તમારે મને કહેવાનું છે પહેલા આલ્ફા કણનો ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હશે? 2 મિનિટ વિચારીને ગયો, વિડીયો પોઝ કરીને મનમાં બોલો. 0. કેમ 0 હશે? કારણ કે જો આલ્ફા કણ આ રેખા ઉપર ગતિ કરે છે, ડિંગ 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 ડિંગ, અને ન્યુક્લિયસ એ રેખા ઉપર જ આવેલું છે, તો બે વચ્ચેનું કાંઈ અંતર છે જ નહીં. તો B1 કેવું થાય? 0. આલ્ફા 1 નો પ્રારંભિક વેગ અને આલ્ફા કણનો પ્રારંભિક વેગ અને ન્યુક્લિયસ
એક જ રેખા પર હોવાથી તેનું લંબ અંતર શૂન્ય થાય. એટલે એનો ઇમ્પેક્ટ પેરામીટર બચ્ચા પલટી કેવો હશે? 0 હશે. કેટલું હશે એનો ઇમ્પેક્ટ પેરામીટર? 0. બીજો આલ્ફા ગણ આ દિશામાં જાય છે તો એનું ઇમ્પેક્ટ પેરામીટર આના કરતાં વધુ, આનો ઇમ્પેક્ટ પેરામીટર આના કરતાં વધુ. તો તમે એમ કહી શકો, શું કહી શકો? B1 લેસ ધેન B2 લેસ ધેન B3 છે કે નહીં? આ સૌથી 0 છે, આ એના કરતાં મોટું છે, એના કરતાં વધુ મોટું છે. જેમ ઇમ્પેક્ટ પેરામીટર ઓછો, સમજો, એમ વિચલન વધુ થાય. હા, જેમ ઇમ્પેક્ટ પેરામીટર ઓછો એમ વિચલન વધુ થાય. સિમ્પલ વસ્તુ છે, હમણાં મેં તમને સમજાવ્યું. આલ્ફા કણ તો ન્યુક્લિયસની લાઈન ઉપર જ ગતિ કરે, ડિંગ 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 ડિંગ. તો હમણાં સમજાવ્યું હતું. અમુક નજીક અંતર સુધી જશે, અહીંયાથી શું આવે? પાછો આવે. તો આનું વિચલન કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી જેટલું થશે. આલ્ફા કણ અહીંયા જાય છે, ડિંગ 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 ડિંગ. તો આ આલ્ફા કણનું ન્યુક્લિયસથી અંતર આ થાય. આલ્ફા કણ આમ જાય છે, ડિંગ 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 ડિંગ, એનું અંતર આ થાય. તો બળ કેટલું લાગે? તમને કીધું હતું કેટલું બળ લાગે? F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0. Q1 એટલે આલ્ફા કણનો વિદ્યુત ભાર, ZE એટલે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર છેદમાં R². તો બીજો આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર ઓછું છે, ત્રીજો આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર વધુ છે, અને અંતર જેમ વધુ એમ અપાકર્ષી બળ ઓછું. સમજાય છે? એટલે આનું વિચલન ઓછું થશે. આનું વિચલન ઓછું થશે. આમાં અંતર ઓછું છે, અંતર ઓછું છે એટલે અપાકર્ષણ બળ વધુ, એટલે આનું વિચલન કેવું થશે? વધુ થશે. કે ન સમજાતું બચાવવા એટલે જો જોયું ઇમ્પેક્ટ પેરામીટર 0 હતો તો પાછો આવ્યો. કા? ન્યુક્લિયસની લાઈન ઉપર ગતિ કરે છે. હવે સમજો, આનો ઇમ્પેક્ટ પેરામીટર એના કરતાં વધ્યો તો એનો વિચલન પણ 180 તો નથી ને, એના કરતાં ઓછો છે. આનું ઇમ્પેક્ટ પેરામીટર એના કરતાં વધુ છે તો એનું વિચલન એના કરતાં ઓછું છે, કારણ કે અંતર ઉપર ડિપેન્ડ રહેશે. તો એક અગત્યની લાઈન, ઇમ્પેક્ટ પેરામીટર જેમ ઓછો તેમ વિચલન. વિચલન એટલે પ્રકીર્ણન કેવું હશે? વધુ હોય. જેનો ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય ને એનું વિચલન કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી થાય. આટલું યાદ રાખવાનું છે છોકરાઓ. સમજાણું? ચાલો. ઉદાહરણ 1 અને 2 છે ને છોકરાઓ, સિલેબસમાં નથી અને ઉદાહરણ 1 કંઈ કામનું નથી, પણ ઉદાહરણ 2 છે એ તમને ખાલી કરાવી દઉં. જે નીટ માટે અગત્યનું છે એટલા માટે. સાવ સિમ્પલ છે, હમણાં સમજાઈ જશે. ઉદાહરણ 1 ગણવાનું નથી, 2 નથી ગણવાનું બોર્ડ માટે, પણ નીટ માટે અગત્યનું છે ઉદાહરણ 2, એટલા માટે કરાવી દઉં. સાવ સહેલું છે. ટેક્સ્ટ બુકમાં બહુ લાંબુ કર્યું છે, કાંઈ ખબર જ નહીં પડે તમને એમાં શું કર્યું છે, કઈ ભાષા લખી છે. આપણે ઉદાહરણ 2 5 લીટીમાં ગણી અને એમાં તો આખો પેરેગ્રાફ આપ્યો છે. જુઓ શું કીધું છે ઉદાહરણ 2માં. ગાઈગર માસ્ટર્ડના પ્રયોગમાં 7.7 MeV થી ગતિ કરતા આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર કેટલું હશે? શું કીધું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તમને ગોતવાનું કીધું ઉદાહરણ 2માં. સાવ ઇઝી છે. જો આ ન્યુક્લિયસ, ગાઈગર માસ્ટર્ડનો પ્રયોગ મતલબ એમાં કોના ન્યુક્લિયસનો ઉપયોગ થયો હશે? સોનાના. કોના ન્યુક્લિયસનો ઉપયોગ થયો હશે? સોનાના. એટલે આ ન્યુક્લિયસ કોનું હશે? AU, સોનાનું. હવે અહીંથી એક આલ્ફા કણને તમે આમ ઘા કર્યો, કેટલી ઉર્જાથી? K બરાબર
7.7 MeV ઉર્જા થઈ. 7.7 MeV એટલે શું? 7.7 M એટલે મિલિયન, બિલિયન એટલે 10⁶, EV એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. એટલે આ જૂલમાં તમારે કન્વર્ટ આવી રીતે કરવાનું. મિલિયનની બદલે 10⁶, EV ની બદલે 8. આનાનું તમે સાદું રૂપ આપો ને તો એ આવશે સપોઝ આઈ થિંક 1.2 ગુણ્યા 10⁻12 જૂલ. સમજો. એટલે આપણે શું કર્યું એને આટલી ઉર્જાથી ફેંકો. હવે હમણાં મેં તમને સમજાવ્યું એમ જેમ જેમ નજીક જશે ને એમ એની ગતિ ઉર્જા ઘટતી જાય. કોની વિરુદ્ધમાં? ન્યુક્લિયસના અપાકર્ષણની વિરુદ્ધમાં. માની લ્યો અહીંયા આવ્યો આલ્ફા પર, આટલો નજીક જઈ શક્યો, એના R0 ટેક્સ્ટ બુકમાં એને ડી કીધું છે. R0 કયો ડી કયો કાંઈ ફેર ના પડે. આ એનું શું છે? નજીકતમ અંતર છે. અને અહીંયા એની કાઇનેટિક એનર્જી બધી 0 થઈ ગઈ. તો કાઇનેટિક એનર્જી બધી 0 થઈ તો ઓલા ઉર્જા સંરક્ષણ વાળા લોકો પૂછે, શું પૂછે? ત્યાં બધી ઉર્જા શું છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા ઉત્પન્ન ના થાય, નાશ ના થાય, પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. આલ્ફા ગણ શું જવાબ દેશે? એ ભાઈ બધી ઉર્જા તો મેં ન્યુક્લિયસનો સામનો કરવામાં ખર્ચી નાખી, તો ક્યાંક તો ગઈ હશે ને. અને એટલું યાદ રાખો, બચ્ચા વાળી 11માના બધા કન્સેપ્ટ યાદ હોય તો મજા આવે. તમે કોઈ પણ વસ્તુની વિરુદ્ધમાં વર્ક કરો ને ત્યારે તમારામાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. બધું 11માં આવી ગયું છે, તેમ છતાં 2 મિનિટ કહી દઉં. કોઈ પણ વસ્તુની વિરુદ્ધમાં તમે વર્ક કરો ને તો તમારામાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. મસ્ત મજાનું એક્ઝામ્પલ 2 મિનિટમાં આપીને સમજાવી દઉં. પૃથ્વી, અહીંથી તમે કોઈ પણ વસ્તુને ઉપર ઘા કરો કે જેટલી ઉર્જાથી, કે જેટલી કાઇનેટિક એનર્જીથી. જમીન ઉપર છે અને યાદ કરો જમીન ઉપર સ્થિતિ ઉર્જા કેટલી હોય? સૂત્ર યાદ છે ને? U = mgh. તો જ્યારે પદાર્થ જમીન ઉપર હશે ત્યારે હાઇટ 0, અને હાઇટ 0 એટલા માટે પોટેન્શિયલ એનર્જી 0. એટલે અહીંયા પોટેન્શિયલ એનર્જી 0 છે, પણ કાંઈક કાઇનેટિક એનર્જી છે. હવે જેમ 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 ઉપર જાય એમ શું થાય? પદાર્થ મોટો થતો જાય? ના, પદાર્થ તો હશે એવડો ને એવડો. પદાર્થનું બળ, પૃથ્વીનું બળ લાગ્યું નીચે, ગુરુત્વાકર્ષણ બળ, પણ એની વિરુદ્ધમાં ગયું. તો આમાં એ થયું કે નહીં? આલ્ફા કણ જાય છે આમ, ન્યુક્લિયસનું બળ આમ લાગે, એની વિરુદ્ધમાં ગતિ કરે છે, એટલે એની કાઇનેટિક એનર્જી ઘટે. અહીંયા એની કાઇનેટિક એનર્જી 0, એટલે વેગ 0. એટલે હવે આના કરતાં ઉપર ના જાય. જો અહીંયા કંઈક વેગ હોય તો હજી ઉપર જાય, પણ નથી. તો એમ થાય કે બધી ઉર્જા ગઈ ગયા, એ જ ઊંચાઈએ પહોંચ્યો. કેટલી ઊંચાઈએ પહોંચ્યો? એ જ. તો એ જ ઊંચાઈ કાઇનેટિક એનર્જી 0 હશે, પણ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? mgh. આવ્યો કન્સેપ્ટ યાદ 11મા ધોરણનો? પૃથ્વીના બળની વિરુદ્ધમાં કામ કર્યું એટલે તમારી બધી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જાય. તો અહીંયા એમ જ થશે. શું થશે? બોલો. આલ્ફા કણ ન્યુક્લિયસના અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરે છે. આથી R0 જેટલા અંતરે તેની બધી ગતિ ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જામાં, કારણ કે અહીંયા ઇલેક્ટ્રિસિટીની વાત હાલે, અહીંયા ગ્રેવિટેશનની વાત હાલતી હતી, અહીંયા વિદ્યુતની વાત હાલે, વિદ્યુત સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. સમજાણું કે નહીં? બધી ગતિ ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જામાં, એટલે અહીંયા કાંઈક એની ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી હશે અહીંયા. તો R0 ગોતવું છે, સિમ્પલ. તો શું કહેવાય? R0 અંતરે બધી ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ ગઈ? વિદ્યુત સ્થિતિ ઉર્જામાં. શેમાં કન્વર્ટ થઈ ગઈ? વિદ્યુત સ્થિતિ ઉર્જામાં. ચાલો, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં આવી ગયું. UE = K Q1 Q2 ના છેદમાં R.
આવતું ને? બે વિદ્યુત ભારો એકબીજાથી r જેટલા અંતરે મૂક્યા હોય ને તો એની સ્થિતિ ઉર્જા કેટલી આવે? કે q1 q2 બાય r. તો ચાલો અહીંયા શું થશે? કે આ કાઇનેટિક એનર્જીનો કેપિટલ કે, આ અચળાંક સ્મોલ કે, q આલ્ફા, q ન્યુક્લિયસ ના છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું છે? r0. હવે આવડવું જોઈએ. આલ્ફા કણ એટલે 2He4, તો એનો વિદ્યુત ભાર કેટલો? q આલ્ફા બરાબર 2E. પહેલા સમજાયું હતું. એટલે કેપિટલ કે એટલે કાઇનેટિક એનર્જી, સ્મોલ કે એટલે અચળાંક, q આલ્ફા એટલે 2E. qn એટલે શું? ગેગર મસ્ટર્ડનો પ્રયોગ છે તો એમાં સોનાનું ન્યુક્લિયસ હોય. હમણાં મેં તમને લખાયું હતું. અહીંયા શું હોય? 79. અહીંયા કેટલું હોય? 197. તો સોનાના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર કેટલો હોય? 79E. કેટલો હોય એનો વિદ્યુત ભાર? 79E. 79 પ્રોટોન જેટલો હોય. કેટલો હોય? 79 પ્રોટોન. એટલે અહીંયા શું આવે? 79E છેદમાં r0. બસ મારે r0 ગોતવાનું છે. મળી ગયું. r0 ને કરતા બનાવો. સ્મોલ કે 2E 79E છેદમાં કેપિટલ કે. ઘણા કે કેન્સલ કરે ના. આ અચળાંક છે અને આ ગતિ ઉર્જા છે. મૂકી દો કિંમત. સ્મોલ કે એટલે 9 ગુણ્યા 10⁹ પહેલા ચેપ્ટરમાં આવી ગયું. એને ગુણ્યા 2, એને ગુણ્યા 79, ઈ ગુણ્યા ઈ એટલે ઈ સ્ક્વેર થાય ને. ઈ ગુણ્યા ઈ એટલે શું થાય? ઈ સ્ક્વેર. એની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19 પણ એનો વર્ગ છેદમાં કાઇનેટિક એનર્જી કેટલી? 1.2 ગુણ્યા 10⁻12 જૂલ. બસ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તમને મળી ગયું. આ જી આવી તમારો આન્સર. જવાબ આવશે તમારું 3 ગુણ્યા 10⁻14 મીટર. અને આમે લખાય 30 ગુણ્યા 10⁻15 મીટર. લખાય ને? શું લખાય? 30 ગુણ્યા 10⁻15. કારણ કે 1 મીંડું પાછું અહીંયા જાય એટલે -14 થઈ જાય. અને 10⁻15 એટલે ફર્મી કીધું હતું. શું કીધું હતું? ફર્મી. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું થશે? 30 ફર્મી. આલ્ફા કણ આટલો નજીક જઈ શકે ન્યુક્લિયસની. કેટલો નજીક જઈ શકે? 30 ફર્મી જતો. એના કરતાં વધુ ના જઈ શકે. આના કરતાં વધુ ઉર્જા આપી હોય તો હજી નજીક જાય. અને હજી નજીક જાય તો અંતર ઘટી જશે. અંતર શું થઈ જાય? ઘટી જાય. તો જવાબ આના કરતાં કેવું આવે? ઓછું આવે. સિમ્પલ કન્સેપ્ટ છે. અહીંની ગતિ ઉર્જા બરાબર અહીંની સ્થિતિ ઉર્જા. એક જ સૂત્ર યાદ રાખો. આ સ્થાનની ગતિ ઉર્જા બરાબર આ સ્થાનની સ્થિતિ ઉર્જા. કિંમત મૂકી દેવાની. જવાબ આવી જાય. ઓકે બચ્ચા વર્લ્ડિંગ. ચાલો આટલું રાખીએ આજના લેક્ચરમાં. બરોબર. બોર્ડની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી પણ જી નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. સરખું લેક્ચર જોજો, પાકું કરજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરથી મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં બહુ સરસ સરસ મજાની આપણે બધી થિયરીનો અભ્યાસ કરશું. ઓકે ચાલો છોકરા, બાય બાય, ટેક કેર, સી યુ ધેન. તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો, બધાનું ધ્યાન રાખો અને મસ્ત મજાનું મસ્ત ભણો. બાય બાય, ટેક કેર.